જય દ્વારકાધીશ મારા તમામ મિત્રોને 2024 ચોમાસાનું પાનું જોઈએ તો 2024 ચોમાસામાં સારો એવો વરસાદ જોવા મળ્યો। સૌરાષ્ટ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ સારું એવું હેત વરસાવ્યું અને બેસુમાર વરસ્યા। ત્યારે વાત કરવાની છે સપ્ટેમ્બરનો મહિનો અડધો પૂરો થવા ઉપર છે, ત્યારે ખાસ તો મુખ્ય 3 વાત કરવાની છે આ વિડીયોમાં। સૌથી પહેલા તો મંડાણી વરસાદ એટલે કે છૂટાછવાયા વરસાદ વિશે, ત્યારબાદ વાત કરીશું ચોમાસું વિદાય અંગે અને ત્યારબાદ એક મોટી વાત કરવાની છે બંગાળની ખાડીમાંથી ફરીથી સિસ્ટમ આવશે તેવું હવામાન ચાર્ટ બતાવી રહી છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું, હું છું રાજ અને વાત કરીશું આજ સૌથી પહેલા વાત કરીએ તો છૂટાછવાયા વરસાદ અંગે। તો હજુ પણ સપ્ટેમ્બરમાં છે એ ભેજવાળા પવનો, આ ઉપરાંત અસ્થિરતા તેમજ અસ્તવ્યસ્ત પવનોના હિસાબે છૂટો છવાયો વરસાદ છે એ છેલ્લા ઘણા દિવસોથી જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં। ત્યારે વાત કરીએ તો આ પ્રકારનું વાતાવરણ કઈ રીતે બનતું હોય છે તેની વાત કરીએ। સૌથી પહેલા તો ખાસ કરીને આઈટીસી જે રેખા એટલે કે અંતઃ ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર છે જે ઉત્તર ભારત તેમજ મધ્ય ભારત ઉપર હોય છે। ચોમાસા દરમિયાન મે થી લઈ અને ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી જે ધીમે ધીમે સપ્ટેમ્બરમાં દક્ષિણ તરફ નીચે ઉતરે છે, જેના હિસાબે છે આઈટીસી જે રેખા છે એ ગુજરાતમાંથી પસાર થાય છે, જેના હિસાબે અસ્તવ્યસ્ત પવનો તેમજ ભેજવાળા પવનો સાથે સાથે અસ્થિરતાનો માહોલ જોવા મળે છે, જેના હિસાબે છૂટાછવાયા વિસ્તારમાં મંડાણી વરસાદ ચોમાસું વિદાય સમયે પડતો હોય છે, જે ખાસ કરીને ગુજરાત રિજિયન વિસ્તારમાં, આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ જોવા મળતો હોય છે। સૌરાષ્ટ્રના ખાસ કરીને બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તેમજ સાથે સાથે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોમાં વરસાદ છે એ જોવા મળતો હોય છે। જોકે આ વરસાદ છે એ સીમિત વિસ્તારમાં જોવા મળતો હોય છે, જે સપ્ટેમ્બર એન્ડ સુધી જોવા મળે છે મિત્રો। ત્યારબાદ મુખ્યત્વે વાત કરી તો ચોમાસું વિદાય, ભારતીય હવામાન વિભાગ ચોમાસાનું વિદાય કઈ રીતે કરે છે। તો સૌથી પહેલા તો ઉત્તર ભારત તેમજ મધ્ય ભારતમાં 1.5 કિલોમીટરની ઊંચાઈની આસપાસ એક એન્ટી સર્ક્યુલેશન સિસ્ટમની રચના થાય છે, એટલે કે વરસાદી સિસ્ટમ જે યુએસી હોય છે એનાથી વિરુદ્ધ દિશામાં ઘડિયાળના કાંટાની જેમ ફરતી એક સિસ્ટમ જે મુખ્યત્વે વાતાવરણને ચોખ્ખું કરતી હોય છે, આ સિસ્ટમની રચના થાય છે અને એના હિસાબે વરસાદી એક્ટિવિટીમાં સારો એવો ઘટાડો જોવા મળે છે। રાજસ્થાનમાંથી સૌથી પહેલા પશ્ચિમ રાજસ્થાનમાંથી ચોમાસું વિદાય થતી હોય છે, ત્યારબાદ ધીરે ધીરે ગુજરાત વિસ્તાર અને ત્યારબાદ મહારાષ્ટ્રનો વારો આવતો હોય છે। સામાન્ય રીતે આપણે ચોમાસું વિદાય છે એ 18 સપ્ટેમ્બરથી લઈ અને 25 સપ્ટેમ્બર દરમિયાન છે એ જોવા મળતી હોય છે મુખ્યત્વે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીશું મુખ્ય વાત બંગાળની ખાડીની સિસ્ટમ। તો સપ્ટેમ્બરમાં સતત બંગાળની ખાડીમાંથી સિસ્ટમ છે એ આવી રહી છે, પરંતુ દિલ્હી તરફ અથવા તો પૂર્વ ભારત તરફ છે એ આ સિસ્ટમ છે એ જઈ રહી છે। તેનું મુખ્ય કારણ ગણાવીએ તો ખાસ કરીને પાકિસ્તાન, અફઘાનિસ્તાન તેમજ એ વિસ્તાર તરફથી આવતા સૂકા પવનો છે એ આ સિસ્ટમમાં વિક્ષેપ પાડે છે, જેના હિસાબે સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધતી નથી, ખાસ કરીને ગુજરાત તરફ આવતી નથી। ત્યારે ફરીથી એક સિસ્ટમ છે 18 સપ્ટેમ્બરથી લઈ અને 22 સપ્ટેમ્બર દરમિયાન એક બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ છે એનો માર્ગ છે એ ગુજરાત તરફ હવામાન ચાર્ટ બતાવી રહી છે, જેના હિસાબે આ 3 થી 4 દિવસમાં એટલે કે 18 સપ્ટેમ્બરથી લઈ અને 22 સપ્ટેમ્બર દરમિયાન છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં એક મધ્યમ એવો રાઉન્ડ આવી શકે છે, જેના હિસાબે ઘણા વિસ્તારોમાં છે એ વરસાદ છે એ જોવા મળી શકે છે મિત્રો। અમેરિકન હવામાન ચાર્ટ અને યુરોપિયન હવામાન ચાર્ટ આ પ્રકારનું છે એ વાતાવરણ બતાવી રહી છે આગામી દિવસો માટે। જોકે હજુ પણ તેમાં ફેરફારને અવકાશ છે, કારણ કે ચોમાસું વિદાય સમયે છે એ પવનોની પેટર્ન ઝડપથી ફરતી હોય છે અને ઘણા ખરા ફેરફારો છે એ ઝડપથી થતા હોય છે, જેના હિસાબે આ સિસ્ટમનો ટ્રેક છે એ હજુ પણ ચેન્જ થઈ શકે છે। હાલ મુજબ જોઈએ તો આ સિસ્ટમ આવવાની શક્યતા છે એ 50 થી 60% ગણાવી શકાય મિત્રો। અને આ બાબતે ફરીથી આગામી દિવસોમાં છે એ વિડીયો આપની સમક્ષ છે એ અમે રજૂ કરતા રહેશું। જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ।